Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. એક સુંદર નવી સવારમાં ફરીવાર આપણે આપણા પ્રભુની સમક્ષ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને દરરોજની જેમ આજે પણ તેમની સ્તુતિ કરીએ, તેમનો પુષ્કળ આભાર માનીએ. અને દરરોજની જેમ આજે પણ આપણે પ્રભુના વચન પર ભરોસો કરીએ. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. આજે જ્યારે તમને અને મને આજની આ સુંદર સવાર મળી છે, ત્યારે આપણે તેનો આશીર્વાદ જોયા વગર, આપણા ઈશ્વરની કૃપા, દયા, કરુણા અને તેમનો આશીર્વાદ જોયા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જો ખચિત પ્રભુ પર ભરોસો રાખ્યો છે, વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસથી ચાલી રહ્યા છે, તો આપણે પ્રભુની કૃપા જોવાના છે. હમણાં પણ, થોડી વાર પછી પણ અને દિવસના અંતે પણ આપણે ઈશ્વરની મોટી દયા, કૃપા અને કરુણા આપણા પર થયેલી આપણે જોવાના છે. હાલેલુયા. આપણા ઈશ્વરનો સ્વભાવ પુષ્કળ પ્રેમાળ છે. આપણને પુષ્કળ પ્રેમ કરે છે, આપણા પર પુષ્કળ દયા રાખે છે, આપણા પાપોની માફી આપે છે, આપણને તક આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેટલો પ્રેમ તેઓ આપણા પર કરે છે, એવો પ્રેમ તો આ જગતમાં કોઈ મનુષ્ય કરી શકતો નથી. હાલેલુયા. હા, સાચે જ વાલા મિત્રો, પ્રભુ આપણને પ્રેમ કરે છે. એના બદલામાં તેઓએ જેટલો પ્રેમ કર્યો છે, એટલો પ્રેમ આ પૃથ્વી પર કોઈ કરી શકતો નથી. તેમણે આપણા પર પુષ્કળ દયા કરી છે અને હંમેશા તેમણે આપણી રાહ જોઈ છે, આપણા પાછા ફરવાની, આપણે તેમને મળવા આવીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમની આજ્ઞાઓ પાડીએ, આપણે પ્રાર્થના કરીએ, આપણે તેમનું વચન વાંચીએ, આપણે સ્તુતિ આરાધના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આ બધા દ્વારા આપણા પ્રભુને આપણે અલગ અલગ રીતે મળી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, વચન દ્વારા પણ, પ્રાર્થનામય અને સ્તુતિ આરાધનામાં પણ આપણે ઈશ્વરની હાજરીનો અનુભવ કરી શકીએ છીએ. તેમનો નવો ને તાજો સ્પર્શ આપણે પામી શકીએ છીએ અને પવિત્ર આત્મા પિતાની હાજરીનો આપણે અનુભવ કરી શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર હું જ્યારે મારી રૂમમાં રેકોર્ડિંગ કરતો હોઉં છું, ત્યારે ઈશ્વરની અદ્ભુત હાજરીનો હું અનુભવ કરું છું, તેમના સામર્થ્યનો, તેમના સ્પર્શનો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગઈકાલની જ વાત છે. ગઈકાલે બપોરે લગભગ 2:45 પછીના સમય હશે, અને એક સુંદર હું ગીત રેકોર્ડ કરી રહ્યો હતો, સહારા મુझको चाहिए. અને જ્યારે એ ગીત હું વગાડતો હતો અને જ્યારે હું સાથે ગાતો હતો, મેં અદ્ભુત ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી વખત તેમની હાજરી, તેમનો સ્પર્શ આપણને શાંતિ આપે છે, દિલાસો આપે છે, આપણા દુઃખના પ્રસંગોમાં બળ આપે છે. અમારો વ્યક્તિગત અનુભવ છે. અને જો આજે તમે પ્રશ્નોમાં છો, દુઃખોમાં છો, નિરાશામાં છો, તો એકવાર પ્રભુની આગળ નમીને તેમને હાક મારજો, પ્રયત્ન કરજો, અને ચોક્કસ પ્રભુ તેમનો નવો ને તાજો સ્પર્શ આપશે. હાલેલુયા. હા, જો તમે ઘરમાં 2 વ્યક્તિઓ છો
તો પ્રભુની આગળ નમી જજો અને પ્રભુ સાંભળશે. હાલેલુયા. મેં એવા ઘણા બધા લોકોના જીવનોમાં એવી સાક્ષીઓ જોઈ છે કે જ્યારે તેઓ પતિ પત્ની તરીકે, ભાઈ બહેન તરીકે અથવા પ્રાર્થનાના યોદ્ધાઓ તરીકે, વિશ્વાસીઓ તરીકે જ્યારે તેઓ પ્રભુની આગળ નમી જાય છે, ભલભલા મોટા મોટા કામો પ્રભુના નામમાં એ સમયે થઈ જાય છે. મોટા મોટા પ્રશ્નો દૂર થાય છે. મોટી મોટી માંદગીઓમાંથી પ્રભુ સાજાપણું આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ વ્યક્તિગત રીતે આપણે પ્રભુની પાસે આપણા પ્રશ્નોમાં, આપણા દુઃખોમાં જવું પડે છે. ચોક્કસ આપણા માટે ઘરોમાંથી પ્રાર્થનાઓ પણ પ્રભુ સાંભળશે. આપણા માટે કરતા સેવક સેવિકાઓ જે પ્રાર્થના, આપણા માટે કરતા સેવક સેવિકાઓ જે પ્રાર્થનાઓ છે એ પણ સંભળાશે. પણ પ્રભુ એવું પણ ઈચ્છે છે કે તમે અને હું તેમની આગળ નમી જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આગળ નમી જઈએ. આપણા જીવનો એવા બનાવીએ કે જે ઈશ્વરને પસંદ કરતા હોય. હાલેલુયા. તેમનું ભય, તેમની બીક એ જ્ઞાનનો આરંભ છે. આપણે ગીતશાસ્ત્ર 112 વાંચીએ છીએ. યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે. પ્રભુનો ભય અને બીકમાં આપણે જ્યારે ચાલીશું ત્યારે આપણે ઘણા બધા જગતની ઘણી બધી એવી જગતની બાબતોથી અને ઘણા બધા એવા જગતના કામોથી આપણે દૂર રહીશું. હાલેલુયા. અને પ્રભુ આપણી પોતાની પ્રાર્થનાઓ દ્વારા, પ્રભુની સાથે ગાળેલા સમય દ્વારા, સંગત દ્વારા પ્રભુ આપણા પર કૃપા કરશે, દયા કરશે. ભલે આપણા પ્રશ્નો મોટા છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, ચોક્કસ આ માસ આપણી માટે અઘરો છે, મુશ્કેલી વાળો છે, અને કદાચ આજે સવાર સુધી તમે કંઈ પણ સારું ના જોયું હોય અને તમે એથી વધારે નિરાશ હો, દુઃખી હો, તો પણ હું તમને કહીશ કે ગભરાશો નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. હાલેલુયા. તે તારા આત્માની સંભાળ રાખશે. પણ આપણે પ્રભુની આગળ નમવાનું, બેસવાનું, સ્તુતિ કરવાનું, પ્રાર્થના કરવાનું, તેમનું ભજન કરવાનું, વચન સાંભળવાનું, પડતું મૂકવાનું નથી. આ બધી બાબતો દ્વારા આપણા ઘરમાં ઈશ્વરની હાજરી રહે છે. અમંગળ બાબતોનો નાશ થાય છે. હાલેલુયા. અંધકારની સત્તાઓ તૂટે છે. ઈશ્વરની પવિત્ર હાજરીમાં અમંગળ બાબતો બળીને જાણે ભસ્મ થઈ જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હંમેશા આપણા ઘરમાં પ્રાર્થનાની વેદી બાંધીએ. એવા સમયમાં પણ કે જ્યારે તમે પ્રાર્થના કરી શકતા ના હોય, એવા સમયમાં શાંત રહીએ, પ્રભુનું વચન વાંચીએ. ઘણીવાર બાઇબલ વાંચી ન શકાય એવા પ્રશ્નો, એવી મૂંઝવણો, એવી મુશ્કેલીઓ મગજમાં હોય, થોડું મોટેથી આપણા રૂમમાં બાઇબલ વાંચીએ, ગીત કહીએ, સ્તુતિ આરાધના કરીએ. પ્રભુના સેવક સેવિકાઓએ આપેલા સંદેશાઓ યાદ કરીએ, સાંભળીએ, લખવા પ્રયત્ન કરીએ. જે શીખવા મળ્યું છે સંદેશા પરથી એને લખવાની શરૂઆત કરીએ. આપણું માઇન્ડ ડાયવર્ટ થશે અને શૈતાનનો કબજો, કંટ્રોલ તૂટશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુમાં પાછા સ્થિર થઈશું, આનંદ કરીશું અને બેઠા થઈશું. હાલેલુયા. ગભરાશો નહીં વાલા મિત્રો. ભલે પરિસ્થિતિ એવી નથી કે જેમાં તમે અત્યારે આનંદ ન કરી શકો, પણ એવી કોઈ પરિસ્થિતિ નથી જેમાંથી હમણાં તમને અને મને મારો પ્રભુ બહાર કાઢી ના શકે, તેને બધું બદલી ના શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ.
વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીવાર પ્રભુ સવારમાં તમારી અદ્ભુત કૃપાનો અમે અનુભવ કરી શક્યા છે. અમે તમારી દયાને પ્રાપ્ત કરી શક્યા છે. અમે તમારો નવો અને તાજો સ્પર્શ મેળવી શક્યા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજના દિવસને માટે અમે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અને પ્રભુ, અમે જેઓ આજે સવારમાં અમારી મેળે અમારી જાતે કંઈ કરી શકતા નથી, એવા અમે સગળા લોકો તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. તમે અમને દોરો, તમે અમને ચલાવો, તમારા સામર્થ્યથી ભરપૂર કરો. દરેકની હિંમત આપો, બળ આપો. જે આંસુઓ પ્રભુ તેમની આંખોમાંથી સરી રહ્યા છે, એને તમે આનંદમાં બદલો. જો વાલોના વિયોગે તેઓ દુઃખી છે, તમારો સ્વર્ગીય દિલાસો તેમના શોકને તમે આનંદમાં બદલી નાખો. કંઈક ગુમાવ્યું છે પ્રભુ, તો તમે તેમને પાછું આપો. જોબ ગુમાવી છે, બિઝનેસ ગુમાવ્યો છે, તમે પૂરું પાડો પ્રભુ, પાછું આપો બધું. ઘરમાં શાંતિ આપો. જે અગમ્ય લડાઈ ઝઘડા થયા છે ઘરમાં, એને દૂર કરો. કુટુંબના પરિવારના સભ્યો ફરીવાર એક બની જાય અને ભોજનની મેજ પર તેઓ ફરીથી ભોજન લઈ શકે પ્રભુ, એવું થવા દો પ્રભુ. શેતાને જે કઈ વિખવાદ નાખ્યો હોય પ્રભુ, એને તમે દૂર કરજો પ્રભુ. તૂટેલા ઘરને જોડો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. અગમ્ય બાબતો અને પ્રભુ વ્યસનો અને પ્રભુ વ્યભિચાર અને પ્રભુ ખોટી સોબતો, જેમાં તમારા બાળકોને ફૂસલાવીને પ્રભુ લઈ જવામાં આવ્યા છે, આદિ કરવામાં આવ્યા છે ખરાબ સંગત, સોબતો, વ્યસનો અને વ્યભિચારના. પ્રભુ કૃપા કરો, દયા કરો પ્રભુ. એવી ખરાબ ગંદી બાબતોમાંથી તમારા બાળકોને છોડાવો, છુટકારો આપો. તમારો પ્રેમ આપો, તમારો આનંદ આપો, તમારી શાંતિ આપો. ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, અને જાત જાતના રોગો તેમના શરીરોમાં છે પ્રભુ. હા પ્રભુ, તેમના રોગોને લીધે તેઓ વધારે દુઃખી છે. લોહીનો રોગ છે પ્રભુ, નસોમાં તકલીફ છે પ્રભુ, લોહી જાડું થઈ ગયું છે, નસોમાં લોહી ફરતું નથી. હૃદયનો રોગ છે પ્રભુ, શક્કર વધી ગઈ છે, શક્કર ઓછી થઈ ગઈ છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ, લોહીનું દબાણ ઓછું અને વધારે થઈ ગયું છે પ્રભુ. સાઇનસ છે, માઇગ્રેન છે, એસિડિટી છે, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ. પ્રભુ લીવર પ્રભુ ખરાબ થઈ ગયું છે, ફેફસા કામ કરતા નથી, પાંસળીઓમાં પ્રભુ કોવાડ લાગ્યો છે પ્રભુ, ઇન્ફેક્શન છે, કેન્સર છે, જાત જાતના પ્રભુ, માઇગ્રેન છે, સાઇનસ છે, થાઇરોઇડ છે પ્રભુ, વાહ છે પ્રભુ, હાથ પગ ફૂલી ગયા છે, ચામડીનો રોગ છે, ખંજવાળનો રોગ છે પ્રભુ, હાડકાનો રોગ છે પ્રભુ, હાડકામાં સડો છે પ્રભુ, દાંતમાં પ્રભુ પાયરિયા છે પ્રભુ. કૃપા કરો પ્રભુ. કરોડરજ્જુના રોગમાંથી પ્રભુ, કરોડરજ્જુના ટીબીમાંથી પ્રભુ પિતા તમે સાજાપણો આપો પ્રભુ. કેથેટરનો પ્રભુ ઉપયોગ હવે કરવો ના પડે, એવી કૃપા દ્રષ્ટિ થવા દો પ્રભુ. જ્યાં દવા, ગોળીઓ, ઓપરેશનો અને પ્રભુ સારવાર કામ લાગતી નથી પ્રભુ, એવા રોગોમાંથી પણ તમારા બાળકોને સાજાપણું આપો. મારા પપ્પા માટે પણ પ્રભુ આગ્રહથી પ્રાર્થના કરું છું પ્રભુ. અન્ન પેટમાં જતું નથી પ્રભુ, પ્રવાહી પર છે પ્રભુ, તેઓ ખાઈ શકે પ્રભુ. તમે સાજાપણું આપ્યું છે ત્યારે પ્રભુ એનો આનંદ તેઓ માણી શકે એવું થવાનું. ભાઈ બેન્જામિન માટે પ્રભુ સારી હેલ્થ માંગીએ છીએ પ્રભુ. અને પ્રભુ જેઓ મગજના રોગોથી હેરાન થઈ રહ્યા છે, ન્યુરોનો રોગ છે પ્રભુ, તેમને પણ તમે સાજા કરો. જેમણે યાદદાસ્ત ગુમાવી છે પ્રભુ, યાદદાસ્ત ચાલી જાય છે, તેવા રોગોમાંથી પણ તમે તેમને સાજા કરો પ્રભુ. હા પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ,
લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો, મકાનનો લોનનો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો. જેમણે નોકરી ગુમાવી છે તેમને પાછી બીજી જોબ આપજો પ્રભુ. તેમના પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસો, અફેરને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. અનાથો, વિધવા બહેનો અને વિધરોની સાથે રહેજો. વિકલાંગો, માનસિક રોગીઓ અને બંધ બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ દુઃખી છે, હતાશ છે, રડી રહ્યા છે, નિરાશ છે પ્રભુ પિતા, તમે તેમની સાથે રહેજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમની સર્વ તકલીફો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાને આશીર્વાદ આપો પ્રભુ. અમારી પણ સાથે રહો, અમારી પણ બધાની રોજની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. આ પડના મિનિટ સુધીમાં થયેલી અમારી સર્વ ભૂલો, પાપ, ગુનાઓને પ્રભુ તમે માફ કરો. ને એમને બધાને પ્રભુ સાંજે ફરીવાર તમારું ભજન કરવાના માટે તેડી લાવો એવું માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.